પેટન્ટ એટલે શું? નવી શોધ માટે કાનૂની રક્ષણ આપતો અધિકાર. પેટન્ટ કઈ બાબતો માટે આપવામાં આવે છે? વૈજ્ઞાનિક શોધ, નવું ઉત્પાદન કે પ્રક્રિયા માટે. ઇન્ડિયામાં પેટન્ટ કઈ સંસ્થા આપે છે? કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ. પેટન્ટ મેળવવા માટે શું જરૂરી છે? નોવેલ્ટી, ઇન્વેન્ટિવનેસ, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેબિલિટી. પેટન્ટ કઈ પ્રકારની બૌદ્ધિક મિલકત છે? ઇન્ડસ્ટ્રીયલ. ઇન્ડિયામાં પેટન્ટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? 1970. પેટન્ટ કેટલા વર્ષ માટે માન્ય હોય છે? 20 વર્ષ માટે. ઇન્ડિયા ટ્રીપ્સ ટ્રીટીનો સભ્ય ક્યારે બન્યો? 1994માં. પેટન્ટ ગ્રાન્ટેડ પબ્લિકેશન કેટલા સમય પછી થાય છે? 18 મહિના. પેટન્ટ એપ્લિકેશન માટે નોવેલ્ટીનું શું મહત્વ છે? નવી અને અનોખી શોધ હોવી જોઈએ. ઇન્ડિયામાં પેટન્ટ ગ્રાન્ટેડના કેટલા પ્રકાર છે? 3. ઓર્ડિનરી, કન્વેન્શન અને પીસીટી નેશનલ પીસ. કઈ શોધ માટે પેટન્ટ મળતું નથી? સાયન્ટિફિક ડિસ્કવરી ઓફ નેચરલ ફિનોમન. બાયોટેકનોલોજીના સંદર્ભમાં પેટન્ટ મેળવવા માટે શું જરૂરી છે? હ્યુમન ઇન્ટરવેન્શન એન્ડ નોવેલ્ટી. ઇન્ડિયામાં કઈ બાબતો પેટન્ટેબલ નથી? બિઝનેસ મેથડ્સ, મેથેમેટિકલ ફોર્મ્યુલા. પેટન્ટ એપ્લિકેશન રિજેક્ટ થાય છે જો ઓલરેડી પબ્લિક ડોમેનમાં હોય. પેટન્ટનું ઉલ્લંઘન શું છે? બીજાના પેટન્ટના માલિકના અધિકાર વિરુદ્ધ કામ કરવું. પેટન્ટ ઇમ્પ્રિગમેન્ટ માટે કોણ કાર્યવાહી કરે છે? પેટન્ટ હોલ્ડર. કમ્પલસરી લાઇસન્સિંગ એટલે શું? સરકાર દ્વારા જાહેર હિત માટે છૂટ આપે છે. પેટન્ટ પબ્લિકેશન માટે ફી કોણ આપે છે? એપ્લિકન્ટ. પેટન્ટ કેવી રીતે ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે? ઇન્વેન્ટરને પ્રતિસિદ્ધિ અને રિવાર્ડ આપે છે.